અરે વિવેક સાંભળો છો લે હું શું કહેતી હતી બોલ. કે આજ તો આપણી મેરેજ એનિવર્સરી છે નહીં શું કર્યું છે? તો છે ને આજે આપણે એક મસ્ત ગેમ રમીએ. શેની ગેમ? અરે બહુ મસ્ત ગેમ છે. ઝઘડાવાની વાત ના કરતી, જો તને કહી દીધું પહેલેથી હો. અરે ગેમમાં શું ઝઘડવાનું હોય? તારા છેલ્લે પોઈન્ટ હોય ને ઝઘડવાના જ હોય છેલ્લે ભાઈ. આ ગેમ થી ખબર પડે કે તમે મને કેટલી ઓળખો છો અને હું તમને કેટલા ઓળખું છું. મસ્ત ગેમ છે. જો પાછી વસ્તુ એ લાઈન મૂકીને ઝઘડાવાળા પોઈન્ટ લાઈન મૂકવાના, પછી ઝઘડો જ કરવાનું ચાલુ કરી દેવાનો. આજ તો શાંતિ રાખ. હું ખરેખર બકા નહીં ઝઘડું તમારી જોડે. આ તો ખાલી એન્જોયમેન્ટ માટે ગેમ રમવાની છે. ખાલી ગેમ જ છે. સાચું ને? હા 100% સાચું. હું નહીં ઝઘડું તમારી જોડે. સારું હે. તો છે ને હું તમને 5 ક્વેશ્ચન કરીશ અને તમે મને 5 ક્વેશ્ચન્સ કરશો. બરાબર છે? હે ને? પછી એટલે એ ક્વેશ્ચનના જે જવાબ આવશે ને એના પરથી ખબર પડે કે તમે મને કેટલી ઓળખો છો એમ. બરાબર. આપણા મેરેજને 15 વર્ષ થયા તો ખબર તો પડી જાય કે તમે મને કેટલી ઓળખી છે. તો ચાલ હું પહેલા હું પ્રશ્ન પૂછીશ તને. હા ચાલો પૂછો. ચલો લે ચાલ. મારો ફેવરિટ કલર કયો છે બોલ? બ્લેક. ખબર છે. ઓકે. મારું ફેવરિટ ફૂડ કયું? તમારું ફેવરેટ ફૂડ છે ને ગુલાબ જાંબુ. હા ઓકે. અને મારી ફેવરિટ ફિલ્મ કઈ? હમ સાથ સાથ હૈ. શું ખબર છે? પછી આ તો નહીં ખબર. મારી ફેવરિટ હિરોઈન કોણ? તમારી ફેવરેટ હિરોઈન જે છે ને દીપિકા પાદુકોણ. આ તો ખબર જ નહીં હોય. મારું ફેવરિટ પ્લેસ કયું? ચલો હેડો, મને બહુ જ ગમતું હોય એવું. એ છે મોટી મોટી બિલ્ડિંગ વાળું દુબઈ, બુર્જ ખલીફા. જુઓ 5 ક્વેશ્ચન થઈ ગયા. બસ 5 જ? 5 જ ને તો સારું. કેટલા સાચા પડ્યા એમાંથી? બધા સાચા પડ્યા. જે હું તમને કેટલા ઓળખું છું. જોયું ને તમે કેટલો પ્રેમ કરું છું તમને. તો પછી ત્યાં હવે તમારો ટર્ન. ચલો હવે હું મારો ટર્ન યાર. હવે ચાલશે. હવે તું મને આટલી બધું ઓળખે છે તો તારી શું જરૂર છે? હવે તું મને ઓળખે જ છે ને યાર. ના ગેમ તો રમવાની જ છે ભાઈ. મને ખબર પડે કે તમે મને કેટલી ઓળખો છો. અલી ગાંડી, આટલું હું તને ઓળખતું, મને આટલું ઓળખતી હોય તો હું તને એટલો જ ઓળખતો હોઉં ને યાર. એ નહીં ના, આપણે ગેમ તો રમવી જ પડશે. તમે ક્વેશ્ચન હું और अभी तो रुको, કરું. ચલો મારી क्लाइमैक्स अभी बाकी है. આ મોનવાન નહીં. જા કરે છે. મારો ફેવરેટ કલર બ્લુ કલર. સાચું ને? શું કંકોડા સાચું? તો મારો ફેવરેટ કલર બ્લેક છે. એ તને બ્લુ તો ગમે છે યાર. શું બ્લુ ગમે છે? બ્લેક છે. સારું ચલો એકમાં જવા દઉં છું. હવે બીજો ક્વેશ્ચન. મારું ફેવરેટ પ્લેસ કયું ફરવા માટે મને ગમતું હોય? દુબઈ મને ગમે છે. સનુ દુબઈ. હું પહેલેથી તો કહું છું કે મને સિંગાપુર ગમે છે. તો ત્રીજો ક્વેશ્ચન 2 ખોટા પડ્યા છે. રહી જવાના છે યાર. તો મારો ફેવરેટ એક્ટર કયો બોલો? અમિતાભ બચ્ચન. ના શાહરુખ ખાન. ના શું હતું? બોબી દેઓલ. બોબી દેઓલ નહીં, તો શાહિદ કપૂર. અરે એક કઈ ક્વેશ્ચન ના આન્સર સાચા આવતા નથી તમારા. ચલો હવે છેલ્લા 2 છે, જોઈએ હેડો. મારું ફેવરેટ ફૂડ ચલો એ તો ખબર હોવી જ જોઈએ તમને. જલેબી. ગોળ ગોળ તારે જેવી જલેબી. જલેબી પાણીપુરી ભાવે છે મને. અરે એ તો ફૂડ કહેવાય, એ કે ડીશ કહેવાય છે, નાસ્તો કહેવાય. નાસ્તો વાસ્તો નહીં. મારી ફેવરેટ ફૂડની આઈટમ કઈ તો પાણીપુરી. બધાને ખબર હોય. હર્વિશને પૂછો ને તો એ સાચો જવાબ આપે. યાર મરાણા ધંધા છે. આવો લાસ્ટ ચાન્સ છે તમારો. હો આ છેલ્લો ક્વેશ્ચન કહું છું. આ તો આવડી જ જશે. તું જો પૂછે ખોટા ફોર્મમાં આવી જાય છે. ના આ તો આવડી જ જાય. બોલે મારું ફેવરેટ મૂવી બોલો ચલો. સિમ્પલ. તને રોમેન્ટિક પિક્ચરો ગમે છે ને તો તારું ફેવરિટ ડીડીએલ છે. સિમ્પલ. તંબુરામાં ડીડીએલ છે. હીરો શાહિદ કપૂર ગમે છે તો ડીડીએલ જે ગમતું હોય ઇશ્ક વિશ્ક પ્યાર વ્યાર ગમે છે. कैसे कैसे लोग रहते કેટલું મસ્ત પિક્ચર છે.
તમને તો મારી કશું જ ખબર નથી મને શું ગમે છે શું ખબર. મેરેજના 15 વર્ષ થયા તો હજુ એક પ્રશ્ન આટલા પ્રશ્ન પૂછ્યા ને એમાંથી એક પ્રશ્નનો આન્સર સાચો નહીં બોલ્યા. અને હા આ તમે જે જવાબો બોલ્યા એ તો બધા રેખાડી વાળા છે. હવે મને યાદ આવ્યું. તને કઈ ખબર આ રેખાડીને આ બધું ગમે છે? હું કાલે જ આ ગેમ એના જોડે રમી છું અને બધા જવાબ એ બોલી હતી. બધું રેખાડીનું બધું ખબર છે, મારો એક પ્રશ્ન નહીં ખબર. તો લગ્ન કરીને જ ભૂલ કરી છે. આખો દિવસ રેખાડી 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 સાંભળવાનું અમાર વસ્તુનું તમને ખબર નથી મારું તો મને શું ગમતું હોય શું નહીં. 15 વર્ષ કાઢ્યા મેં. હવે આખો દિવસ નોકરી જ કરવાનું, બીજું કશું ઘરમાં ખબર હોય છે તો વાઈફને શું ગમે છે શું નહીં કશું ધ્યાન આપ્યું છે? એ જણાને બસ સવાર પડી કે પછી એ ઘેર આવીને ટીવી જોઈને બેસી રહેવાનું અને આજુબાજુ તો રાખવાના કોણ શું કરે છે કોણ શું કરે છે. રેખાડી શો જઈને કેટલા ગઈ હતી, શો પિક્ચર જોવા ગઈ, બધી ખબર હોય એની તો. મારું કશું ખબર હોય છે શી ખબર? અને કોઈ કસામાં કશી ગિફ્ટ આપી છે? એનિવર્સરી આવી એક આવડી નાની ગિફ્ટ લાયા છે, કશી ખબર પડે છે કે નાની ગિફ્ટ લઈને આપીએ? બસ એટલું નોકરું કરવાનું, ઘેર બેરાનું, દોરા ફાડવાના આજુબાજુ. ખબર હતી તું ને બહુ માથાકૂટ કરવા હું હેડો જો હવે તારે માથાકૂટ કરવાનો મજા જ નહીં. તારે કશું આવડ્યું જ નહીં. ગિફ્ટ લેવાની તો એટલી બુદ્ધિ જ નહીં ચાલતી. કોઈ તારે ખબર જ નહીં પડતી કે ગિફ્ટ લઉં કે વાઈફને ગિફ્ટ આપીએ, સરપ્રાઈઝ આપીએ થોડી. બસ જ્યારે જો એમ કહીએ ને એટલે કહેશે હા લઈ આવવાનું બજારમાંથી, લઈ આવવાનું બજારમાંથી. એ ગિફ્ટ કહેવાય? જાતે લાઈન આપવી પડે, સરપ્રાઈઝ આપવી પડે. અત્યારે તો બધા કેવી સરપ્રાઈઝો આપતા હોય છે. ખબર નહીં કેવો ભટકાયો છે મને તો. હારું લોચા તો વાગી ગયા છે અને તો મેં બહુ ગુસ્સે કરી છે. હારું કોક કરવું તો પડશે. એક કામ કરું, એને કંઈક ગિફ્ટ આપી દઉં એટલે ખુશ થઈ જાય. આજના દિવસ તો શાંત થઈ જશે. શું છે? બસ હવે ચોથી બકબક કરે પણ હવે તો શાંત થા. શું બકબક કરે કંઈક કહીએ એટલે સાચું કહીએ ઊભા થઈને ખેડવા માંડો છો. અલ્યા એ તો હું તારા માટે વસ્તુ લેવા ગયો તો એમ બી નતો જતો રહ્યો કોઈ. આ તારા માટે ગિફ્ટ લાવ્યો તો ને લેવા ગયો તો. સાચું કહો છો? હાસ તો મેં કીધું કે મસ્ત તારા માટે ગિફ્ટ લાવ્યો છું. તમે કેટલા સારા છો યાર. હું તમને કેટલું બધું બોલી તોય તમે મારા માટે વિચાર્યું. તો પણ તું તો મારો વાપરજે જ કે યાર. આટલું મસ્ત મસ્ત વસ્તુ લાવીએ તો બસ વાળો પર ગુસ્સે થતા કરે તો. તો મારા માટે લાયા આ ગિફ્ટ? હાસ તો હા સાચું કહો ને. સાચું તો કહું તાર કોના માટે લાવ્યો તે. પણ યાર જો તમે મને માફ કરી દો. સોરી હો બકા, હું તમારા પર બહુ જ ગુસ્સે થઈ. હો હારું હારું હેડવા ચાલશે હવે. ના યાર તમે જો એક સ્માઈલ આપો ને તો જ મને એવું લાગે છે મને માફ કરી દીધી. એટલે માફ જ કરી છે અમુક ને હેડ હવે સ્માઈલ. ના 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 બકા, એક નાની સ્માઈલ આપો ને બકા. હારું હેડ બસ બસ. તો હું માનું તમે હવે મને માફ કરી છો. હારું લે હેડ હવે. સાચું તમે હજુ મારા પર ગુસ્સે નહીં ને? એટલે બાપા નહીં ગુસ્સે યાર. લે ને ભાઈ તને માટે ગિફ્ટ લાવ્યો લઈને રાખ ને યાર. સાચું ને? એટલે સાચું ભાઈ કેટલી વાર લખીને આપું. હારું માની લીધું છે. अरे देवा ये गड़बड़ है આ તો મંગળસૂત્ર છે. આ તો મંગળસૂત્ર છે ને તો. પણ આ તો મારું છે. અરે તારા માટે જ લાવ્યો છું ને લે. તારું છે ને ત્યાં. અરે આ તો જૂનું છે. એટલે જૂનું જ હોય ને પહેલાથી લાઈન તારા માટે ક્યાંનું લાઈન મૂક્યું છે મેં. તો જૂનું તો હોય જ ને. શું ક્યાંનું લાઈન મૂક્યું મારા માટે? આ તો આપણે 5 વર્ષ પહેલા લીધું તું એરિયો મંગળસૂત્ર છે યાર. જૂનું જૂનું જ હોય ને લે. તું તાન છો નવી છે. તું 15 વર્ષ તને પહેલા લાવ્યો તો ત્યારની એમના એમ છે. તો તારા માટે બે જૂનું જ લાવો ને તાર. જૂની હોય એના માટે જૂનું જ હોય ને તાર. એટલે જૂનું ના આલવાનું હોય, નવું લાઈન આલવાનું હોય. તો પછી એક કામ કરીએ, આપણે ઘરમાં પહેલા નવી વસ્તુ લાવીએ પછી એના માટે હું જૂનું નવું લઈને આવું ને. તું જૂની છે તો તારા માટે વસ્તુ જૂની જ આવવાની ને તાર. નવી લાય તો આપણે નવી વસ્તુ લાવીએ. આવું ના હોય. તો એવું છે ને તાર લે. એટલે આ તમારા તો લગીરે બુદ્ધિ જેવું જ નથી શી ખબર. આ બાજુમાં રેખા ભાભીને એમના હસબન્ડે કેટલી મસ્ત સરપ્રાઈઝ આપી, એટલી મસ્ત ગિફ્ટ આપી, સોનાની વીંટી આપી અને રાતે તો પાછા હોટલમાં જમવા ગયા હતા કેન્ડલ લાઇટ ડિનર કરવા. કશી ખબર પડતી નહીં. તમે કોઈ દાડ આલો છો એવું? જો યાર આમાં શું થાય, આપવાનું તો આપી નાખું પણ હારું એના ઘરવાળાને તો ખબર પડશે ને તો લોચા પડશે. પછી ઝઘડો આપણા ઘર સુધી આવશે. હું તમે પણ યાર
શું થયું? તમે કહો છો gift નું, મને gift આપવાનું હું કહું છું. તું તો કે છે લે સોનાની વસ્તુ લઈને આલી છે તો બીજું કે તમે આલો છો કદાચ મને તું કે છે આલવાનું તો હું તો કહું ને કે યાર હું આપીશ તો પેલા ઘરવાળા જોડે ખોટું લાગી જશે એના ઘરવાળાને. ના તો મને સુધર્યો જ નહીં. તો શું કહેવા માંગે છે તું? હરખું ચોખ્ખોથી બોલ. તું ચોખવટથી બોલ. તો આ તો રહેવું જ નહીં તમારા જોડે. તો આ હેડી જો રાખજો, તમારે રેખાડીને બેખાડી કરજો જે કરવું હોય. હું તો હેડી. અલ્યા એક બાજુ ઊંધું બોલે છે કે એના ઘરવાળા એને કેવી મસ્ત ગોળની વીંટી લાઈને આલી, તમે કોઈ દાડે આલી છે? હું એમ કહું છું આપવાનું, હું કહું પણ એના ઘરવાળાને ખરાબ લાગે પણ આ ખબરતી નહીં, ઊંધું મને કઈ નેકડી પડી બહાર. હવે શું કરવાનું યાર? આ લોકોને ખરેખર આ ઘરવાળીઓને કઈ સમજાવવાની. આપણું ખરેખર ડીલ કર્યું એકદમ ભોળું હોય છે. શું કરીએ યાર? કોકની ખુશી આપણે વિચારતા હોય તેમાં દુઃખ આપણા ઉપર જ આવે છે. ખરેખર હવે સારું લોચા પડ્યા છે. હવે શું કરવાનું કોઈ સમજણ પડતું નહીં. તમારા જોડે કોઈ સોલ્યુશન હોય તો દોસ્તો તમે કંઈક કોમેન્ટ કરો યાર. આ રેખાડીના ગેમમાં તો સારું ઘરમાં આપણા ઝઘડા ચાલુ થયા છે. તમે કોમેન્ટ કરો કંઈક નવું કંઈક કરવા માટે. કોઈક કરવું પડશે સારું હવે. અને યાર તમે સબસ્ક્રાઇબ તો કરો લે. તમારા માટે આટલી મસ્ત વિડીયો બનાવીએ છીએ ને યાર. સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો જરૂરથી પાસ કરજો.